વક્તા પંકજભાઈ, વિદ્યાર્થી મિત્રો, મારે સૌ પ્રથમ તો આપ સૌને અને ખાસ તો સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન આપવાના છે। હું જોતો હતો કે આખા 1 કલાકથી પણ વધારે સમય સુધી કેટલી બધી તલ્લીનતાથી, કેટલી બધી જિજ્ઞાસાથી તમે સૌ પંકજભાઈને સાંભળતા રહ્યા અને ત્યાર પછી જે પ્રશ્નોનો દોર શરૂ થયો એમાં તો તારા સૃષ્ટિ યાદ આવી જાય। તારાઓ માટે કહ્યું છે, એક બાળ કાવ્ય છે ને કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, એટલા પ્રશ્નો તમારી વચ્ચેથી ઉદ્ભવતા હતા। તો કોણ કહે છે કે ભાવનગર ભાન વગરનું છે? ભાવનગરમાં અપાર ભાવ ભાઈ તરલ માટે અને વિજ્ઞાન માટે ભરેલો છે અને એની પ્રતીતિ આજે સૌ અહીં ઉપસ્થિત શ્રોતાજનો કરાવી રહ્યા છે। તો એ અભિનંદન સાથે એક યોગની વાત કરીએ તો કંઈક એવું થાય કે આજથી 34 વર્ષ પહેલાં જ્યારે ભાઈ તરલનું નામાભિધાન થયું હશે, એનું નામ પડ્યું હશે, મારે સુરેશભાઈને પૂછવાનું છે એ યોગની વાત, પણ એ નામમાં જ કેવો યોગ? તરલ, એમાં તરલના વ્યક્તિત્વનો મને જે કંઈ પણ થોડો ઘણો પરિચય થયો છે એની વાત કરું તો તરલમાં તરવરાટ તો હતો જ, કંઈ કરી છૂટવાની, ભાવનગર માટે કંઈ કરી છૂટવાની એનામાં તાલાવેલી પણ હતી અને તમે જાણો છો એમ એણે કેટલી પ્રવૃત્તિઓ આપણા શહેર માટે કરી, શહેર અને સમાજને માટે। જ્યારે આજે આપણે એની વાત કરી રહ્યા છીએ ત્યારે હું ઈચ્છું કે મેં જેના માટે તમને સૌને અભિનંદન આપ્યા શરૂઆતમાં, એને તમે સાર્થક કરી બતાવો। મારા વિદ્યાર્થી મિત્રોને હું આ સંબોધીને કહી રહ્યો છું। તો જીવનમાં વર્ષો કે વર્ષોમાં જીવન ઉમેરવું, તો તરલે એના ખૂબ ટૂંકા વર્ષોમાં 33 વર્ષોમાં ખૂબ મોટું જીવન ઉમેર્યું। એના કેટલાક વિચારો સુસ્પષ્ટ હતા અને મને ચોક્કસ ખાતરી છે કે આ બધા પ્રસંગો સમયે અવારનવાર
એ વિશે વાતો થઈ હશે, પણ ત્યાર પછી એની આ અકાળ વિદાય પછી પણ એક ટ્રસ્ટ તરલ જેવી સંસ્થા આકાર લે છે અને એ સંસ્થાના ઉપક્રમે એક વર્ષમાં તો કેટલી પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવી છે. તો તરલ એક રીતે કહીએ તો આવી અનેકવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પ્રણેતા બની ગયો, અને તે કોના દ્વારા? ટ્રસ્ટ તરલ દ્વારા. આજે આપણે અહીં ભેગા થયા, આટલો રસપ્રદ વાર્તાલાપ સાંભળ્યો, ખૂબ સરસ પ્રશ્નોત્તરી થઈ, એ પણ એમાં નિમિત્ત બનવાનું બીડું ટ્રસ્ટ તરલે ઝડપ્યું. થોડીક પ્રવૃત્તિઓની વાત કરું તો કેટલાક હું આવતો હતો ત્યાં એક્ઝિબિશન્સમાં તો રક્તદાન શિબિરો, આંખોની તપાસ માટેની શિબિરો, જરૂરતમંદોને ઓપરેશન, સારવાર, કિડની રોગ માટેની શિબિરો, એવી કેટલીય સમાજોપયોગી પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટના ઉપક્રમે થઈ છે, એનો મને આનંદ થાય છે. અને એમાંની સૌથી મોટી અને વિશેષ અગત્યની, તમારા સૌને માટે અગત્યની પ્રવૃત્તિ તે વિજ્ઞાનનો વિકાસ આપણામાં કેવી રીતે થાય તે જોવા માટેનું બીડું પણ આ ટ્રસ્ટે ઝડપ્યું છે. કહેવાય છે કે બાળકમાં સ્વયંભૂ કુતૂહલ વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ હોય છે. આ જિજ્ઞાસા વૃત્તિ અથવા કુતૂહલ વૃત્તિને જો સંકોરવામાં આવે તો અનેકવિધ શક્યતાઓનું સર્જન થઈ શકે. કમનસીબે શહેરોમાં તો એવો અનુભવ છે જ કે માતા પિતા પાસે સમય નથી અને વિદ્યાર્થીઓને આપણે ખરા અર્થમાં વિદ્યાના અર્થીઓ બનવા દેતા નથી. એમનો કોઈ પણ પ્રશ્ન હોય તો બેસ, તને ખબર ના પડે, એ તો એમ જ હોય, આ તો આમ જ થાય. આવા બધા ગૃહિતો અને આવા બધા પ્રતિભાવોથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ સંકોરાતી નથી. તો કેટલાક કોમન વિષયો અથવા તો આપણામાં કુતૂહલ વૃત્તિ જગાડે એવા વિષયો ઉપર પંકજભાઈએ અનેકવિધ પુસ્તકો લખ્યા છે. પંકજભાઈનો તરલ પ્રત્યેનો પ્રેમ કે એમણે એવું સ્વીકાર્યું અથવા તો એવી ઓફર કરી સામેથી કે આ બધા પુસ્તકો ટ્રસ્ટ તરલના ઉપક્રમે હવે પ્રગટ થશે. આજે એક પુસ્તક તારા સૃષ્ટિમાં એનું વિમોચન કરવાનો મને તક મળી. એ આ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે. આપણે ઈચ્છીએ, ઋગ્વેદમાં કહ્યું છે કે અમને દરેક દિશામાંથી સુંદર વિચારો પ્રાપ્ત થાવ. હું જરા ઉમેરીને કહું કે અમને દરેક દિશામાંથી સુંદર કાર્યો પ્રાપ્ત થાવ. ટ્રસ્ટ તરલ દ્વારા આવી સમાજોપયોગી કાર્યોની હારમાળા શૃંખલા ચાલુ રહે એવી શુભેચ્છા સાથે
હું મારું વક્તવ્ય સમાપન કરું.